ભાવનગરમાં ડ્રોનથી જુગારધામ પર દરોડો। કુંભારવાડામાં ખારમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો। ડ્રોન જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ। પોલીસથી બચવા કેટલાક લોકો ખારા પાણીના તળાવમાં કૂદ્યા। પોલીસના દરોડાથી ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। ઇરફાન સુમરા, અકરમ સુમરા, અમિત ગોહિલની ધરપકડ તો અજય રાઠોડ, રવિ વાઘેલા અને પૃથ્વીરાજસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી। ભાવનગરમાં ડ્રોનથી જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। કોણ હતા, કેટલા હતા જુગારીઓ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી? તો ભાવનગર શહેરનો જે કુંભારવાડા ખાર વિસ્તાર આવેલો છે કે જ્યાં ગઈકાલે જુગાર ચાલી રહ્યો હતો અને જેની બાતમીના આધારે ભાવનગર એલસીબી જે પોલીસ છે તેમના દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તેમના દ્વારા ડ્રોન મારફતે આ જે જુગાર ચાલી રહ્યો હતો તેમના દરોડો પાડવામાં આવ્યો હતો અને આજે તમામ જે 6 જેટલા જુગારીઓ જોવા મળી રહ્યા છે તેઓ મીઠાના અગરના પાળા ઉપર દોડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ડ્રોનની અંદર કેદ થયા હતા। સમગ્ર મામલે એલસીબીએ કુલ 36,700 રૂપિયાના મુદ્દામાલ સાથે 6 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ઇરફાન સુમરા, અકરમ સુમરા, અમિત ગોહિલ, રવિ વાઘેલા, અજય રાઠોડ અને પૃથ્વીરાજસિંહ ગોહિલ નામના 6 જુગારી છે તેમની ધરપકડ કરી અને જુગારધારાની જે કલમ છે તેમના હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।